ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન બંને રેલી અને જનસમૂહને સંબોધન કરનાર છે। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા આપ પાર્ટીના બંને મુખ્યમંત્રીઓ જે નેત્રંગ ખાતે આવી રહ્યા છે તે એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવી રહ્યા છે અને આપની પાર્ટીને ગુજરાત રાજ્યમાં મજબૂત કરવાનો આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે। વધુમાં વસાવા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય ચૈતર વસાવાની કંઈ પડી ન હોવાનું જણાવી રહ્યા છે। વધુમાં મનસુખ વસાવા દ્વારા દિલ્હીમાં આપ પાર્ટીના જે મંત્રીઓ જ્યારે જેલમાં છે ત્યારે એમને છોડવામાં પાર્ટી નિષ્ફળ રહી છે, ત્યારે બંને મુખ્યમંત્રી રાજ્યમાં આવી શું સાબિત કરવા માંગે છે તેમ જણાવાયું હતું। વધુમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નેત્રંગ મુકામે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી माननीय अरविंद केजरीवाल तथा पंजाबना मुख्यमंत्री ए नेत्रंगनी एक सभा में आवी रह्या छे। अहींया आवવાનો एक ज उद्देश्य छे कि डेडियापाडाना धारासभ्य माननीय चैतरभाई वसावा फॉरेस्टना कायदाने लईने जमीन खेडाणना कारणे तेओ आजे जेलमां छे। एक स्वाभाविक छे कि कोई पण व्यक्ति जेलमां होय એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે, કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે, પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં। એટલે આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે। ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજય સિંહ, ઉપરાંત શિક્ષણ મંત્રી થી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે, તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે। આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે। બાકી બીજું એમાં કોઈ નથી, એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે। એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું, મુખ્યમંત્રી आप पार्टी बनशे, आपनी सरकार बनशे अथवा तो कांग्रेसना साथे गठबंधन करीने मारी सरकार बनशे, ए रीतना जोरशोरथी प्रचार कर्यो। तो ए ज रीतना हवे पण गुजरातनी लोकसभानी सीटो मोटा भागनी अमे जीतीशुं ए भ्रममां अने लोकोने गैरमार्गे दौरवामां चैतरभाईनो मुद्दो लईने आ नेत्रंगनी सभामां ए आवी रह्या छे, पण एमां एमने कांईक सफलता मळवानी नथी। तो भरूच लोकसभाમાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે। તો એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આદમી પાર્ટીનો સરળતાથી ચૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ, એ જ ઉદ્દેશ્ય છે। છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી। ભૂતકાળનો ઇતિહાસ લોકો, ગુજરાતના લોકો જાણે છે। લોકોને ખોટું બોલવું, મફત બધું અમે આપીશું, એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું, વીજળી મફત આપીશું, ઘણી બધી મફતની સુવિધા આપીશું, રીતના આ લોકો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો કહે છે, પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હશે તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે। આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ને આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની। તો ગુજરાતની જનતાને, ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટન્ટ છે। સ્ટન્ટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે, પણ આ રીતના ના થાય। માણસે જેલમાં હોય અને જેલમાંથી એને છોડાવવા માટે આવી શક્તિ પ્રદર્શન કરે એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આખો કાર્યક્રમ છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।